આજે વડનગર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ કે જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, નામો જાહેરાત થઈ ગઈ છે. અત્યારે દરેકની અંદર હર્ષોલ્લાસની લાગણી જોવા મળી રહી છે. અત્યારે મારી સમક્ષ બગાજી ઠાકોર ઉપસ્થિત છે. આપણે એમની સાથે જાણવું છે કે સૌ પ્રથમ તો આપ મેન્ડેટ લઈને આવેલા અને કઈ રીતની પ્રક્રિયા અને અત્યારે હર્ષોલ્લાસની લાગણી દરેક લોકોમાં જોવા મળી રહી છે, જેટલા પણ સમર્થનમાં હતા એમાં પણ જોવા મળી રહી છે. શું કહેવું આપણે? ભારતીય જનતા પાર્ટી જ્યારે નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી માંડી તમામ પ્રક્રિયા, સેન્સ લેવાની પ્રક્રિયા હોય, એના પછી મેન્ડેટ આપવાની પ્રક્રિયા હોય, દરેક ઉમેદવાર એ જીતતો હોય. ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના 26 ઉમેદવાર અમારા જે ચૂંટાયા છે આજે 28માંથી 26, એટલે બહુ મોટી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના જે અમારા ઉમેદવારો જીતાયા હતા, એને અનુસંધાને અમારા ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા, પ્રદેશ ભાજપ દ્વારા આજે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકેની એક મેન્ડેટ પ્રક્રિયા જે પૂર્ણ થઈ હતી, એ મેન્ડેટ પ્રક્રિયા લઈને આજે હું વડનગર નગરપાલિકા આવી પહોંચ્યો હતો અને બધા જ ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોની વચ્ચે, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે મેં 3 નામ જાહેર કર્યા હતા. પ્રમુખ તરીકે મિતિકાબેન નિલેશભાઈ શાહ, ઉપપ્રમુખ તરીકે જયંતિજી ઠાકોર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ઉત્તમભાઈ પટેલ. આ 3 નામ જાહેર કર્યા અને અમારા ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ જે ચૂંટાયેલા અમારા જે પ્રતિનિધિઓ છે એમને સર્વાનુમતે એમને સ્વીકારી અને 3 લોકોને આજે કોઈ પણ વાદ વિવાદ વગર સર્વાનુમતે એમને સ્વીકારી અને 3 લોકો પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન એ જાહેર થઈ ચૂક્યા છે. અને તમામ લોકો, અમારા કાર્યકર્તાઓ પણ એ નામોને લઈ અને ઉત્સાહભેર આજે એ પણ આનંદ માણી રહ્યા છે. અને આ તમામ લોકો પણ સાથે મળી સંગઠન અને ચૂંટાયેલા એ આગામી 5 વર્ષની અંદર વડનગર એટલે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ અને દુનિયાનું જે નેતૃત્વ કરે છે, આ ભૂમિના જે સંતાન છે, એમના વિકાસના કાર્યો અહીંયા કરશે એવી સૌ કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા લોકોએ મને આશ્વાસના આપી છે. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે વંદે માતરમ. જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે કારોબારી ચેરમેન, પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક થઈ ગઈ છે. જે દિવસની આપણે કાગડોળી રાહ જોતા હતા એ દિવસ આખરે આવી ગયો છે. દરેકની અંદર હર્ષોલ્લાસની લાગણી જોવા મળી રહી છે. શું કહેવું છે આપણે? ચૂંટણી જે ઘણા વર્ષોથી રાહ જોવાતી હતી, ચૂંટણી જાહેર થઈ એના પછી પણ દિવસ રાત લોકો એક કરીને અહીંયા મહેનત કરતા હતા અને આખરે આ દિવસ આવી ગયો છે. શું કહેવું? વડનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર જ્યારથી રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી અને ત્યારબાદ અમારી પ્રદેશ નેતાગીરી એની પ્રક્રિયા શરૂ કરી, ઉમેદવારોની પસંદગી કરવાથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધીની પ્રક્રિયાની અંદર સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ રહ્યો. જે ઉમેદવારોને ટિકિટ મળી અને જેને નહોતી મળી એ તમામ સાથે મળી વડનગરના વિકાસને અને નરેન્દ્રભાઈના જે વૈશ્વિક નેતૃત્વને આગળ વધારવા માટે સાથે મળી અને સંપૂર્ણ વિજય મળે એ પ્રયત્ન કર્યા. અને એના ભાગરૂપે 28માંથી 26 સીટો અમે પ્રાપ્ત કરી શક્યા અને 7 બિનહરીફ સીટો હતી. આજે ત્યારે 5/3/2025 પ્રદેશ નેતાગીરીએ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની જે પ્રક્રિયા હતી એનો મેન્ડેટ અમારા જિલ્લાના મહામંત્રી શ્રી બગાજીભાઈ ઠાકોર સાથે મોકલાવ્યો અને એમણે જે રજૂ કર્યો અને સર્વ વચ્ચે જે જાહેર કર્યો, નગરની અંદર તમામ કોર્પોરેટરો, તમામ સંગઠનના કાર્યકર્તાઓ અને નગરજનો બધાએ એને સ્વીકાર્યો છે અને સારા વાતાવરણ વચ્ચે આજની આ પ્રક્રિયા પરિપૂર્ણ થઈ છે. અને પ્રમુખ તરીકે મિતિકાબેન શાહ, ઉપપ્રમુખ જયંતિજી અદુજી ઠાકોર અને કારોબારી ચેરમેન તરીકે ઉત્તમભાઈ દશરથલાલ પટેલ એ સર્વાનુમતે ચૂંટાયેલા ચૂંટણી અધિકારીએ જાહેર કરેલા છે. અને વડનગરના વિકાસને સંપ, સુબદભાવ અને એકતા ભાવ સાથે આગળ વધી આગળના કાર્યક્રમો કરશે એવી સૌની અપેક્ષા છે, આશા છે અને વિશ્વાસ પણ છે.